હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા મજામાં હશો તેવી આશા અને શુભેચ્છાઓ. તમારા બધાનું સ્વાગત છે આપણી રેસીપીની ચેનલ સિલ્વર સ્પૂન હીરુઝ કિચનમાં. હું છું હિરલ ગામી. તો આજે આપણે સરસ નવી રેસીપી જોઈશું. આજે આપણે મસ્ત ટેસ્ટી એવી જોતાવેત મોઢામાં પાણી આવી જાય એવી કોર્નની એટલે કે લીલી મકાઈની રેસીપી બનાવવાના છીએ. તો મિત્રો, ડાયટિંગ હોય કે તમે આવી રીતના ચટપટું ખાવાની ઈચ્છા થઈ હોય, સાંજની નાની નાની ભૂખ હોય, ત્યારે આવી રીતના કોર્નનું સલાડ બનાવીને ખાઈ લીધું તો તમને મજા પડી જવાની છે. ઘણા લોકો આને કોર્નની ભેળ પણ કહેતા હોય છે. તો ચાલો આપણે સરસ લીલી મકાઈનું સલાડ બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે મકાઈનો ડોડો લઈ તેમાંથી દાણા કાઢી લઈશું. મિત્રો, અહીં મારી એક અમેરિકન કોર્ન મકાઈ લીધેલી હતી, તેના મેં દાણા કાઢેલા છે. હવે આપણે તેને કુકરમાં લઈ લઈશું અને આપણે તેને એક વખત સરસ ધોઈ લઈશું, જેથી કોઈ મકાઈના રેસા રહી ગયા હોય તો તે સરસ ધોવાઈને ઉપર તરી આવે અને સરસ ધોવાઈ જાય. તો મિત્રો, આપણે મકાઈના દાણાને સરસ ધોઈ લીધેલા છે. હવે મકાઈના દાણા ડૂબે એટલું આપણે પાણી તેમાં ઉમેરીશું અને સાથે આપણે મીઠું ઉમેરી દઈશું અને પછી કુકર બંધ કરી આપણે 2 સીટીથી પ્રેશર કૂક કરી લઈશું. સરસ કુમળી મકાઈ હશે તો 2 સીટીમાં સરસ થઈ જશે. સહેજ સુકાઈ ગયેલા જેવી હશે તો 3 સીટી પણ કરવી પડે. પછી આપણે આવી રીતે 1/4 કપ મગફળીના દાણા લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણા દાણા સરસ એકલા ફૂટી રહ્યા છે અને તેની બ્લેક ઉપર છાલ થઈ ગઈ છે. ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને આમાં તેને 1 મિનિટ માટે શેક્યા કરીશું. તો ફ્રેન્ડ્સ, આપણી સરસ નેચરલી પ્રેશર રિલીઝ થઈ ગયું છે 2 સીટી કરીને પછી. તો દાણાને આપણે સરસ ચાળણીમાં લઈ લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણે દાણાને સરસ ચાળણીમાં કાઢી લીધેલા છે અને તેને નીતરવા રાખી દઈશું. તો ફ્રેન્ડ્સ, આવી રીતે મગફળીના દાણા શેકાઈ જાય અને ઠંડા થઈ જાય એટલે આવી રીતે ફોતરા કાઢી તેના 2 ભાગ કરી લેવા. તમે જોઈ શકો છો સરસ ફોતરા નીકળી જાય છે અને 2 ભાગ થઈ જાય છે. પણ તમારે આવી રીતે 2 ભાગ ન કરવા હોય તો તમે તેનો અધકચરો ભૂકો અથવા તો તેનો પાવડર કરી શકો છો. પણ ખાવામાં આવી રીતે અડધી ફાડ આવશે મોઢામાં તો બહુ જ મજા આવશે. તો ફ્રેન્ડ્સ, પછી આપણે આવી રીતે મોટો મિક્સિંગ બાઉલ લેશું. તેની અંદર આપણે બાફેલી મકાઈ લઈ લેશું જે નીતરી ગઈ છે સરસ. પછી આપણે તેની અંદર મીડિયમથી મોટી એવી એક ડુંગળી લેશું અને તેને સરસ આવી રીતે ઝીણી સમારી લેવાની છે, તે ઉમેરી દેશું. પછી એક મીડિયમ ટમેટું લેવું, તેને પણ ઝીણું સમારી લીધેલું છે, તે ઉમેરી દેશું. પછી આવી રીતે અડધા કેપ્સિકમને એકદમ સરસ ઝીણું સમારી લીધેલું છે, તે ઉમેરી દેશું. તમારી પાસે કેપ્સિકમ અવેલેબલ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. પછી આપણે તેની અંદર ઉમેરીશું દાડમના દાણા. દાડમના દાણા પણ તમારી પાસે ન હોય તો તમે તેને પણ સ્કીપ કરી શકો છો. પણ દાડમના દાણા ઉમેરવાથી મોઢામાં આવશે ત્યારે મસ્ત ખાટો મીઠો સ્વાદ આવશે. પછી જે આપણે સિંગદાણાના ફોતરા કાઢ્યા હતા અને ફાળ કરી હતી તે ઉમેરી દેવા. થોડીક કોથમીર ઉમેરીશું. પછી આપણે આવી રીતે 1 ટીસ્પૂન ચાટ મસાલો ઉમેરવો, 1 ટીસ્પૂન લાલ મરચું તમે સ્વાદ મુજબ વધઘટ કરી શકો છો, 1 ટીસ્પૂન સંચળ પાવડર, સ્લાઇડ થોડું મીઠું, કેમ કે આપણે બાફતી વખતે મકાઈમાં મીઠું ઉમેરેલું છે. પછી આપણે તેની અંદર ઉમેરીશું બધાનું ભાવતું એવું ચીઝ ઉમેરવું બિલકુલ ઓપ્શનલ છે, પણ બચ્ચાઓને ચીઝવાળું બધું બહુ ભાવતું હોય છે અને ચીઝથી સ્વાદ પણ બહુ ટેસ્ટી થઈ જશે. અને પછી આપણી આ ભેળ અથવા ચાટનો સ્વાદ વધારવા માટે તેની અંદર ઉમેરીશું 1 મીડિયમ લીંબુનો રસ. પણ તમારે લીંબુનો રસ ન ઉમેરવો હોય તો તમે આમચૂર પાવડર પણ ઉમેરી શકો છો. તો હવે આપણે મસ્ત આપણી ચટપટી કોર્ન ભેળ અથવા કોર્ન ચાટને મિક્સ કરી લઈએ. ફ્રેન્ડ્સ, તમે આની અંદર સેવ પણ ઉમેરી શકો છો જો તમને ભાવતી હોય તો. તો ફ્રેન્ડ્સ, આપણી મસ્ત કોર્ન ભેળ અથવા તો કોર્ન ચાટ અથવા તો કોર્ન સલાડ સરસ રેડી થઈ ગયું છે. સર્વિંગ પ્લેટમાં આપણે તેને લઈ લઈશું. મિત્રો, એટલું ચટપટું ચીઝી આપણું આ સલાડ બને છે કે વાત ન પૂછો. અને સર્વિંગ પ્લેટમાં આપણે ઉપરથી આવી રીતે ચીઝથી પાછું ગાર્નિશ કરીશું. તો ચીઝ ઉમેરવું ઓપ્શનલ છે, તમે ચીઝની બદલે પનીર પણ ઉમેરી શકો છો. તો ફ્રેન્ડ્સ, એકદમ મોઢામાં પાણી આવી જાય એવું સરસ આપણું
આ કોર્ન સલાડ, મકાઈનું સલાડ બિલકુલ રેડી છે. નાના બાળકો હોય તો તેમના માટે ચીઝ, અને જે લોકોને ડાયટિંગ પ્રોટીન જોતું હોય તે લોકો માટે પનીર આની અંદર યુઝ કરવું. તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું કે તમને મારી આ રેસીપી જરૂરથી પસંદ આવી હશે. પસંદ આવી હોય તો લાઈક કરજો, તમારા પરિવાર મિત્રોમાં શેર કરજો. આવા જ ઘણા બીજા સલાડ્સ પણ મૂકેલા છે, તમારે જોવા હોય તો કમેન્ટમાં પૂછી શકો છો, અથવા તો આપણે પ્લેલિસ્ટ બનાવેલું છે તેની અંદર પણ તમે અવનવા સલાડ્સ ચેક કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આ રેસીપીમાં આટલું જ. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ. બાય. જય શ્રી કૃષ્ણ.